મુખ્ય પાક અમારા કેરી અને ચીકુ છે. કેરી અને ચીકુ પહેલાં અમે સોસાયટીમાં વેચતા હતા અને હોલસેલ ભાવ મળતો હતો, અને હવેથી છેલ્લા 5 વર્ષથી એની બાય પ્રોડક્ટ બનાવીને વેચીએ છીએ, જેનાથી અમને એના ભાવો ડબલ મળે છે અને મારી આવક બી નેચરલ ફાર્મિંગને લીધે ખર્ચો ઓછો અને આવક વધી છે. ખાસ કરીને નવા ફળપાક વાવેતર ઉપર સહાય આપે છે, શાકભાજીની ખેતી ઉપર સહાય આપે છે, ફૂલપાકની ખેતી ઉપર સહાય આપે છે. બાગાયત ખેતીની અંદર નવી તાંત્રિકતાઓ છે, જેવી કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ છે, પ્લાસ્ટિક મલ્ચિંગ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફાર્મ મિકેનાઇઝેશન છે. આ બધા માટે પણ ખેડૂતોને વિવિધ યોજના અંતર્ગત સહાય ચૂકવે છે, અને એના કારણે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની અંદર બાગાયતી પાકોનો વિસ્તાર લગભગ 3 ગણો જેવો થયો છે. લોજિસ્ટિકલી પૂરેપૂરો એરિયા, હરેક ફાર્મથી લઈને મેઇન સિટી સુધી પૂરેપૂરી કનેક્ટિવિટી છે, અને એ અમને બેનિફિટ મળે છે આ એરિયામાં. અને જેથી કરીને અહીંયાના એરિયામાં ફ્રૂટ અને વેજીટેબલમાં અલગ લેવલની મીઠાશ છે, જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે બ્રિક્સ લેવલ. તો એના લીધે એની ડિમાન્ડ્સ વધારે છે, અને જેથી કરીને અમે અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ.